નોટબંધીના નિર્ણય બાદ મોદી સરકારની બેધારી નીતિ સામે આવી છે તો એક તરફ ખાતામાં રૂપિયા જમા કરાવવા માટે સામાન્ય જનતા માટે કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજકીય પાર્ટીઓએ ટેક્સમાંથી છૂટ આપવામાં આવી રહી છે। ₹500 ને 1000 રૂપિયાની જૂની નોટોને બેંકમાં જમા કરાવવા પર વ્યક્તિગત રીતે લોકોને ભલે ટેક્સ લાગી શકે પરંતુ રાજકીય પક્ષો આમાંથી બાકાત રહેશે। રાજકીય પક્ષોને આવકવેરાના કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે। નાણાકીય સચિવ અશોક લવાસાએ આ અંગે જાણકારી આપી હતી। રેવન્યુ સચિવ હસમુખ અઢિયાના જણાવ્યા અનુસાર રાજકીય પક્ષોના બેંક ખાતામાં ગમે તેટલી રકમ જમા થઈ હશે તો પણ તેના પર ટેક્સ લાગશે નહીં। જો કે સાથે સરકારે એમ પણ કહ્યું છે કે રાજકીય પક્ષોને મળનારું વ્યક્તિગત દાન 20,000 રૂપિયાથી ઓછું હોવું જોઈએ અને તે દસ્તાવેજોમાં નોંધાયેલું હોવું જોઈએ। દાન આપનારની સંપૂર્ણ ઓળખ થવી જોઈએ। તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ 20,000 રૂપિયાથી વધુ દાન પક્ષને આપે છે તો હાલના કાયદા હેઠળ તે ચેક કે પછી બેંક ડ્રાફ્ટ દ્વારા થવું જોઈએ। હસમુખ અઢિયાએ પત્રકારોને જણાવ્યું કે રાજકીય પક્ષોના ખાતામાં રૂપિયા છે તો તેમને છૂટ છે પરંતુ જો કોઈ વ્યક્તિના પોતાના ખાતામાં રૂપિયા હશે તો કાર્યવાહી ચોક્કસ થશે। જો કોઈ વ્યક્તિએ પોતાના ખાતામાં રૂપિયા નાખ્યા છે તો અમને તેની જાણકારી મળી જશે। આવકવેરા કાયદાની કલમ 13A/1961 મુજબ રાજકીય પક્ષોને તેમની આવકને લઈને ટેક્સમાંથી છૂટ છે। આ બાજુ નાણાં મંત્રાલયે એમ પણ કહ્યું છે કે નોટબંધી બાદ બેંક ખાતાઓમાંથી રૂપિયા કાઢવાની મર્યાદાની 30 ડિસેમ્બર બાદ સમીક્ષા કરવામાં આવશે। જૂની નોટો 500 ને 1000 ની નોટો ખાતામાં જમા કરાવવા માટે 30 ડિસેમ્બર છેલ્લી તારીખ છે। સરકારે બેંક ખાતાઓમાંથી ઉપાડવાની મર્યાદા 24,000 પ્રતિ સપ્તાહ રાખી છે। એટીએમમાંથી પ્રતિદિન 2500 રૂપિયા કાઢી શકાય છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।